આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશાની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગઈકાલે સાંજે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે। લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આવતીકાલે 9 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવિષ્ટ 96 લોકસભા બેઠક પર મતદાન થશે, જ્યારે ઉત્તર પ્રદેશની 13 બેઠકો, મહારાષ્ટ્રની 11 બેઠકો, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો, બિહારમાં 5 બેઠકો, ઝારખંડ અને ઓડિશાની 4 બેઠકો અને જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર મતદાન થશે। 25 સંસદીય બેઠકો સાથે આંધ્રપ્રદેશ અને 17 બેઠકો સાથે તેલંગાણામાં આ તબક્કામાં એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે। લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે કુલ 65.68% મતદાન નોંધાયું છે। આમાંથી 66.89% પુરુષ મતદારો, 64.41% મહિલા મતદારો અને 25.2% અન્ય મતદારોએ મતદાન કર્યું છે। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આસામમાં સૌથી વધુ 85.34% મતદાન મહિલા મતદારોએ કર્યું હતું, જ્યારે પશ્ચિમ બંગાળમાં 83.01% મહિલા મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે ગુજરાતમાં 56.56% મહિલા મતદારોએ મતદાન કર્યું હતું, તો સૌથી ઓછી 56.01% મહિલા મતદારોએ ઉત્તર પ્રદેશમાં મતદાન કર્યું હતું, જ્યારે ગોવા રાજ્યમાં સૌથી વધુ 75% મતદાન અન્ય જાતિના મતદારોએ કર્યું હતું। આ તબક્કામાં 10 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 લોકસભા બેઠક માટે મતદાન થયું હતું, જેમાં ગુજરાતની 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, મધ્યપ્રદેશની 9, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4 બેઠક માટે મતદાન થયું હતું। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું રાજ્યનું પરિણામ 82.56% આવ્યું છે, જેમાં સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રોમાં અમદાવાદ ગ્રામ્યનું દાલોદ અને ભાવનગરનું તલગાજરડાનું 100% પરિણામ છે, જ્યારે ભાવનગરના તળ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ 41.13% છે। સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે, જેનું 87.22% પરિણામ છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર રહ્યો છે, જેનું 74.57% પરિણામ છે। રાજ્યમાં 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389 છે, જ્યારે 70 શાળાઓનું પરિણામ 0% આવ્યું છે। રાજ્યમાં A1 ગ્રેડમાં 23,247 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડમાં 78,893 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। રાજ્યમાં 19મા ક્રમે રહેલા કચ્છ જિલ્લાનું 85.31% પરિણામ આવ્યું છે। જિલ્લાની 100 શાળાઓનું પરિણામ 100% આવ્યું। જિલ્લામાં કુલ 423 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તો A2માં 1,992 વિદ્યાર્થીઓ રહ્યા। જિલ્લામાં સૌથી વધુ બાલાસર કેન્દ્રનું 98.44% અને સૌથી નીચું ખાવડા કેન્દ્રનું 64.50% પરિણામ રહ્યું હતું। મે મહિનાના બીજા રવિવારે માતૃ દિવસની ઉજવણી થાય છે, જે નિમિત્તે ભુજના જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર ચારમી પવાણી અને ડોક્ટર પ્રફુલ્લા ભિંડેના જણાવ્યા મુજબ કેટલીક સ્ત્રીઓ માતા બનવાની સંપૂર્ણ પ્રક્રિયાને એક જવાબદારી અને ભારરૂપ સમજે છે, પરંતુ એમ માનવાને બદલે શારીરિક પ્રક્રિયા સમજીને આગળ વધે તો પ્રોત્સાહક પરિણામો પ્રાપ્ત થાય છે। કોઈપણ મહિલાને માતા બનવા માટે શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ તૈયાર થવું પડે છે। વાસ્તવમાં સુખદ માતૃત્વનો આધાર જ આ છે, એમ જીકે જનરલ અદાણી હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબોએ જણાવ્યું હતું। કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે મુંબઈ ઇન્ડિયન્સ ટીમને 18 રને હરાવી આઈપીએલની મેચમાં ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની છે। વરસાદથી પ્રભાવિત મેચને 16 ઓવરની કરી નાખવામાં આવી હતી। કોલકાતા ટીમે 7 વિકેટના ભોગે 157 રન કર્યા હતા। જવાબમાં મુંબઈની ટીમ 8 વિકેટના ભોગે 139 રન કરી શકી હતી। આગામી 25 મીના ભુજમાં પ્રથમ વખત કથક અને ભરતનાટ્યમની એકસાથે પ્રસ્તુતિ થશે। ઝંકાસ ઓફલાઇટ કાર્યક્રમ, સ્પંદન વેટરનિટી હોમ અને કસ્મિત્રાના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં 8 કલાગુરુ તેમના વિદ્યાર્થીઓના નૃત્યની પ્રસ્તુતિ કરશે, જેનો લાભ લેવા કચ્છના કલા રસિકો અને સાધકોનું આયોજન સંસ્થા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કંડલામાં કાર્યરત વિવિધ સંગઠિત અને અસંગઠિત કામદાર સંગઠનો તથા આંતરરાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન લંડનના સંયુક્ત પ્રયાસોથી કંડલા સંકુલમાં પ્રથમ વખત સામૂહિક ચિંતન બેઠક યોજાશે। વધુમાં મળતી માહિતી મુજબ શ્રમિક અધિકાર માટે ચિંતન અને સામૂહિક રીતે કાર્ય યોજના પ્રારૂપ કરવા માટે કંડલા સંકુલના ઇતિહાસમાં પ્રથમ વખત 30 જેટલા કામદાર સંગઠનોના નેતા એકઠા થઈ ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોની સ્થિતિ સુધારવા 2 દિવસીય ચિંતન શિબિર યોજશે। તો આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।